યાર, એક પોસ્ટ નથી થઈ હું અહીંયા આવી પછી. આ ફોનના ડબલા લઈને આ કામના ટાઈમે કાં બેસી ગયા છો બહુરાની? બાય ધ વે મમ્મીજી, આ ડબલું નથી, પ્રો મેક્સ ફોન છે, પ્રો મેક્સ. એ તમને તમાર- ખબર પડે. આ તમારા જમાનામાં બધું કહેવાતું હશે, અમારા જમાનામાં કાંઈ ડબલા નહોતા, એટલે અમે એ જ કહીને આ ફોનના ડબલા સાઈડ પર મૂકી અને અત્યારે જે સિઝન આવી છે અનાજ ભરાવાની, તો એ ચાલુ થઈ ગઈ છે. અને તને ખબર જ છે કે આ ગામડેથી તુવેરની દાળ આવી છે. શેની દાળ મમ્મીજી? તુવેરની. અરે અરે બાપા, આ તુવેરની દાળનો ધાણો કેવો હોય ને ઈ મને તો નથી ખબર. તુવેર બોલી ગયા. એટલે તું આ ઇન્ડિયામાં જ જન્મી છો ને? તો લાગે છે ને તું જ આ ઘરમાં હોય ને મમ્મીજી. કદાચ મને એમ કે કઈ ટાપુમાં જન્મી હોય ને ત્યાંથી સીધી ડાયરેક્ટ જમ્પ મારીને અહીંયા ઇન્ડિયામાં આવી ગઈ હોય, અને એમાંય ગુજરાત સુરતમાં આવી ગઈ હોય, તો કદાચ તુવેરની દાળ હોય ખબર ન પડે તમને. બાઈ તો હવે મમ્મીજી, આ તુવેરની દાળનો ટોપિક લઈને તમે આવ્યા છો અત્યારે? હા, તો મારી પાસે જરાય ટાઈમ નથી હો ને, મને મારું કામ કરવા દો. આ કેટલા ટાઈમથી મેં મારી પોસ્ટ રહી ત્યાં કેવું સાંભળે છે, જો તો ધ્યાન દઈને. બોલવાનું પત્યું મારું, બોલો હવે શું છે? તમારી વાત પતે પછી મારી વાત ચાલુ કરું ને, કેમ કે તારી લીટી ટૂંકી કરીને મારી લીટી લાંબી તો ન જ કરી શકાય ને. એટલે સ્વીટી વો, કહેવાનો તાત્પર્ય એ છે મારો કે જે ઘરમાં પેલા કામ પડ્યા હોય ને એ પૂરા કરાય. આ બાચકાના બાચકા જે તુવેરના આવ્યા છે તો એને પેલા સાફ કરી અને એમાં ભરી દેવાય. કેમ કેમ શું કરવાનું? સાફ કરવાની. હા, તો એવી દાળ જ શું કામ મંગાવો છો જે સાફ કરવી પડે? અરે આટલા તો ગરીબ સાવ છીએ નહીં આપણે. મારા પિયરમાં તો કોઈ દિવસ મેં દાળ છે ને સાફ નથી કરી. ઘઉં એવા બ્રાન્ડેડ આવે, બધી વસ્તુ A1 આવે, કોઈ દિવસ અમારા હાથે ન લગાવવો પડે. અને અહીંયા કાકરાવાળી દાળ, એવી દાળ હું ખાઈશ? એવી સ્વીટી, આપણે એટલા બધા અમીર તો નથી. આ તારા પિયરમાં કદાચ અમીર હશે બેટા, પણ આપણે જે પહેલેથી જીવા છીએ આ ઘરમાં, આ એ રીતનું જીવવું તો પડે ને. જો મમ્મીજી, ચોખ્ખું કહી દઉં છું, આ ગરીબ છે ને રસ્તામાં હોય જ છે. એને કાકરાવાળી દાળ આપશો ને તો એ પણ ઈ ખાઈ લેશે, તો એને દઈ દેવી. પણ મહેરબાની કરીને મારી સામે છે ને કાકરાવાળી દાળ તો જરાય ન લાવતા. પણ ગામડેથી આવી છે, માસી મોકલાવી છે, તો એવું તો હોવાનું જ ને. આપણે ક્યાં કઈ પ્રોસેસ કરાવવાની હતી કે પ્રોસેસ કરીને પછી આવે? આમાંય જો આ ગામડાની વસ્તુ ખાઈને સીધી લઈને એ આપણા શરીર માટે સારું, અને આપણું શરીર પણ સારું રહે. નકર દવાખાનામાં દવા નાખવી પડે બધી. સારું છે કે દવાખાનામાં જ આપવા પડે છે, બાકી સમજી જાવ તમે. અને હા, આ માસીએ દાળ મોકલાવી છે ને એટલે એમાં પથરા જ વધારે હશે, કેમ કે આ માસી તમારી જેમ જ છે, એકદમ કંજૂસ. જેમ તમે કંજૂસ એમ એ કંજૂસ. એટલે આ ઘરમાં કોઈ દિવસ સારું થન તો આવવાનું જ નથી. હે ભગવાન, સ્વીટી તને કેમ સમજાવી તમે મારે? કેમ નથી સમજતા એક વાતમાં? અરે મારા પિયરમાં મેં એક સાવણી નથી ઉપાડી, અહીંયા તમે મારો ચાયણો લઈને દાળ ચાળવા બેસાડવાની વાત કરો છો? હે, ગાંડા થઈ ગયા છો મમ્મીજી? એટલે તમારા પિયરિયામાં કામવાળા હતા ત્રણ ચાર? અમારા પિયરમાં છે ને બધી વસ્તુ બ્રાન્ડેડ આવે. આમ જો દાળ આવે ને તો A1 આવે, જોવા પણ ના રે. આમ અમને ખબર જ હોય કે અમે ક્યાંથી વસ્તુઓ લઈએ. અને તમે હા એમને બજારોમાંથી વસ્તુ લઈ લ્યો છો, બાકી એક કઈ દુકાન એવી નથી જ્યાં સારામાં સારી વસ્તુ મળતી હોય. એટલે કરો વાત, અમે આ વર્ષોથી બધી આ ગામડાની વસ્તુ જ ખાધી છે. એટલે જ ને. આ કદાચ તમારા ઘરે અમેરિકાથી આવતી હશે, કેમ કે તમારા પિયરિયાવાળા રૂપિયાવાળા ડોલરિયા હશે, પણ અમે તો કાવડિયાવાળા, એટલે અમારે તો ગામડામાંથી જ આવે બેટા. એટલે આટલી કષ્ટી તો તારે ભોગવવી જ પડશે. અને એવું હોય ને તો મારા દીકરાને હું વાત કરી લઈશ કે વો બેટાને બ્રાન્ડેડ વસ્તુ જોઈ છે, એટલે બ્રાન્ડેડ તો નહીં જ મળે. નહીં, આ તો તમારા દીકરાને એવી વાત કરાઈ ને કે અમે આવી વસ્તુ લાવીએ છીએ, તો બેટા એક ચાયણો તુંય પકડી લે, જરાક વહુને મદદ કરાવ. હવે મારી સાથે લાંબી લપ ના કરો, મને મારું કામ કરવા દો. અને જો હેલો, અરે હાય, શું કેટી પાર્ટી? યા ક્યારે છે? આજે રાત્રે? ઓકે. આ ભાભાને ઘરમાં બેને કાંઈ ધંધો નથી,
આ એક જ ધંધીનો છે. સવારે ઉગ્યું નથી કે નાઈ ધોઈને શેટીમાં બેઠા નથી ને એનું છાપું ખોલીને વાંચ્યું નથી. આ ગામની પંચાયતો વાંચો ને એના કરતા ઘરનું કરો. અને આ ડોશીને આ સવારમાં કાંઈ ધંધો નથી. આ ભાભો પેપર વાંચતો હોય એટલે તરત જ એની રામાયણ લઈને આવી જાય અને જ્યારે આ ભાભો વાંચતો હોય ને ત્યારે જ આ ડોહી બોલવાનું ચાલુ કરી દે. તે બોલે જ ને ડોહું. આ પેપર તમારો આ સાઈડ પર મૂકો. હું એમ કહું છું કે આ છાપામાંથી જરાક બહાર નીકળીએ ને ઘરના છાપાનું ધ્યાન રાખો. કેમ ઘરના છાપા એટલે હું આપણે છાપું મગાવવાનું છે ઘરમાં? વાંચવી સિવાય બાજુવાળાનું ઓફિસે લાવે છે ને સાંજે દેવાંગ એની ઓફિસ હતી એ હું પાછું વાંચું છું. હવે એમાં તારે ઘરમાં બંધાવું છે છાપું એમ કહેશો તું? આ તમને એમ કહો આ નિવૃત્ત થયા ને કેટલા વખત થયા તમે? 3.5 વર્ષ. 3.5 વર્ષમાં તમે કાંઈ કર્યું? આ ભગવાનના 2 મંદિરે છે ને નામે નથી લીધા. અરે પણ મારે શું કરવાની હવે જરૂર છે કાંઈ? એક કામ કરો, તમે નોકરીએ લાગી જાઓ. આજે રૂપિયા આવશે ને તો ઘરમાં વસ્તુ બ્રાન્ડેડ આવશે. બ્રાન્ડેડ? હવે તને બ્રાન્ડેડ લાવવાનો ક્યાંથી શોખ થયો? અત્યારે આખી જિંદગી કાઢી નાખી આપણે. જે વસ્તુ આપણે વાપરવી છે ને એ જ વાપરવી છે. અને હું તો પહેલાં બ્રાન્ડેડ લાવવાનું કહેતો ત્યારે તું ના પાડતી કે ના ન હોય એવી કંઈ મોંઘી એટલી બધું એક જ હોય, ખાલી પેકિંગમાં ફરક હોય. પેકિંગ આમાં હોનાનું હોય ને ઓલામાં લોઢાનું હોય. વસ્તુ તો બે એક જ હોય. આપણે એમાં ખોટા ખર્ચા કાંઈ નથી કરવા. તું ના પાડતી હતી અને આ બ્રાન્ડેડનું તું ક્યાં શીખી? શીખી ગઈ ને. આ નવી નવાઈની ઘરમાં વહુ આવી છે એના કારણે હું તો હજી એ કહું છું કે આ ઘરમાં છે ને જે વસ્તુ ગામડાની આવશે ને એ જ ઘરમાં યુઝ થશે અને એ સિવાય કાંઈ નહીં થાય. તમારી વહુ ને અમારી બેનની ત્યાંથી આ તુવેરની દાળ આવી છે તે નથી ગમતી. એ એમ કે ઉકાળામાં નાખી દો, કોઈ ગરીબને આપી દો. આપણે જેટલી પછડી હોય ને એટલી હોડ તણાય. એ વાત તો તારી બરાબર છે પણ હવે આ વહુ એમ કહે છે કે મારે આમ નહીં હાલે ને તેમ નહીં હાલે. પહેલાં કી પહેલાં તું તારો ઘરવાળો કેટલું કમાય છે એ હોતે જો અને એ જોયા વગર છે ને આપણે ખોટા ખર્ચા ન કરવાના હોય. તું કે ને એ બરાબર જ છે પણ જેટલી પછડી હોય ને એટલી જ હોડ જાણવાની હોય. અને પછી જો વધારે પડતા ખર્ચા કરશો ને તો એને કંઈ તમારે જ ડોહો ભરવું પડશે ને કે આજુબાજુવાળા નહીં ભરવા આવે. હા એ તો બધી મને ખબર છે. A to Z સુધીની તમારી વહુને વાત કરી પણ માનવા તૈયાર નથી. એના પિયરિયામાં એમ કહે છે ક્યાંક બહારથી એટલે કે પ્રોસેસ કરેલી કાંઈક આવતી હશે વસ્તુ એ લોકો વાપરે છે એટલે કે એવી લઈ આવું. હવે પિયરિયામાં જેવું સુખ હોય ને એવું સાસરિયામાં ન હોય. અને સાસરિયામાં ખબર તો હતી જ ને કે કેટલા માણસ ગરીબ છે ને કેટલા અમીર છે. પિયરિયાવાળાનું ભૂત ચડી ગયું હોય ને મગજમાંથી પછી ગમે હોય આપણી હોય કે બીજાની હોય એને પિયરિયાવાળાની કેસેટ ચડાવે ને એટલે બસ ત્યાં એમ જ માનવાનું કે આ છે ને ઘર ધનોત પનોત થવાનું છે. અને એને કંઈ આપણે કહે છે ને પિયરિયાની સરખામણી ન કરવાની હોય. આપણી ઘરમાં કેટલું છે, આપણું હારું છે ને એ જ આપણું ઘર છે. પછી ઝૂંપડું હોય કે રાજમહેલ હોય, ઝૂંપડું હોય ને તો એને રાજમહેલ માનીને જ એમાં રહેવાનું હોય. પછી પિયરિયાનો રાજમહેલ કે આપણે આયા ઘરમાં ન લાવવાનો, આપણે હાર ન લાવવાનો હોય. આ તમારી દીકરી હોત ને આવું કાંઈક થયું હોત ને તો તમે આવું ભાષણ આપી શકત. પણ આ સ્વીટીની મમ્મી કદાચ મને એમ લાગે છે કે આવું ભાષણ નહીં આપી શકે. અને જો આ દેવલાને સમજાવી દેજો અને કહેજો એને કે તારી બાયડીને સમજાવ કે વર્ષોથી અમે જે વસ્તુ ખાઈએ છીએ પીએ છીએ જે રીતના રહી છે ને એમાં કાંઈ ફેરફાર નહીં થાય. અને તમે નિવૃત્ત થઈ ગયા છો. આ કરોડો રૂપિયા અને લાખો રૂપિયા જે આવતા હશે ને ઘરમાં એ આ ગામડાની વસ્તુ ખાતા હશો. એ કઈ બ્રાન્ડેડ પ્રોસેસ કરેલી વસ્તુ ન ખાય. અરે વસ્તુ હાલો આપણે એમ કહે છે કે આપણે બ્રાન્ડેડ વસ્તુ લાવી તો પાસે બીજા ખર્ચા હું કાપ મૂકવાની છે. બધા એને બ્યુટી પાર્લરમાં, હોટલમાં, હરવાનો ફરવાનો બધા એને શોખ માપબારા છે. જો હવે આવા શોખ માપબારા રાખે ને તો ઓલે આપણા દેવાંગને જ ભરવું પડશે. આ તો કાંઈ સમજશે નહીં અને દેવાંગને ભરવું પડશે અને એને ભરવું પડશે એટલે આપણે બેને ઉપાધિ થાય એને લેણું થાય ને તો આ તો વાંધો છે. આ અમુક છોકરીઓ જે ઘરમાં આવે છે ને એ મોટી મોટી વાતો કરીને જ આ છોકરાને લઈને બહાર વહી જાય છે. મા બાપથી અલગ રહેવા. મને એ ખબર નથી પડતી કે આ જે વહુ બનીને જાય છે જે ઘરમાં એ ઘરને જરાક જોઈને રહેતી હોય તો. અરે ઘરે એના પિયરમાં કાંઈ હોય નહીં ને અમુક હું તો એવી છે પિયરીમાં કાંઈક ખાવા ખીચડી ન હોય પણ આયા તો એને જાહો જલાલી જ જોવે કે મારે આ નહીં હાલે ઓલું નહીં હાલે. હવે ત્યાં છે ને હાવ તેલ વિનાનું શાક ખાતા હોય તો આયા એને તેલથી રકાબળું શાક જોવે એ હોતે ને બહુ છે ત્યાં. એ જે હોય તમે છે ને દેવાંગરે વાત કરી અને આ બધી વાતનું છે ને ખુલાસો કરજો. આ રોજનું નહીં હાલે આપણે. મારા દેવાંગને છે ને બધી વાત કરવી પડશે.
જે ખર્ચા કરે છે, જે બધી વાત એને કરવી પડશે. એટલે એને જે કરવું એ કરે, પછી એને રહેણું કરીને ભલે ને એના બાયડીના શોખ પૂરા કરે. હાલો, હા પિયુષભાઈ, હા મેં તમને ફાઇલ ભરવાનું કહ્યું હતું, તમે કેમ ફાઇલ નથી ભરી હજી? અરે એમ થોડી ચાલે યાર, તમને મજા ના હોય તો તમે કામ બીજાને સોંપી દો ને. ઠીક છે, અર્જન્ટમાં અત્યારમાં આવો અને ફાઇલ લઈને જાઓ. હા સારું, ચાલો. હા ઠીક છે, જલ્દી કરજો પાછા, હવે બાના ના બતાવતા. હાય, ગુડ મોર્નિંગ પપ્પા. કેમ આજે ડાયરેક્ટલી ઓફિસ ઉપર કઈ કામ હતું? 20,000 રૂપિયા આપને. કેટલા? 20,000. 20,000 રૂપિયા? આટલા બધા રૂપિયા? આટલા બધા રૂપિયાને શું કરવા છે? અને પપ્પા હજી તો આ મારા ગલ્લાની અંદર કઈ નોટ પણ નથી આવી, નથી લીલી આવી, નથી પીળી આવી. તો તમે વિચાર કરો, આ 20,000 રૂપિયા હું તમને કેવી રીતે આપી શકું? અરે પણ ઘર ખર્ચ માટે તો જોવે તો ખરા જ ને એમ. અને ઘર ખર્ચના 20,000 રૂપિયા જોઈએ છે. હા, ઘરમાં જોવે છે, મારે કઈ પર્સનલ તો વાપરવા નથી. અરે પપ્પા, પણ મારું અહીંયાથી ઓફિસમાંથી જે પગાર આવ્યો તો એ પગાર હજી મેં તમને આપ્યો, એને 15 દિવસ જેવું થયું. અને આ 15 દિવસમાં તમે 5 દિવસ પહેલા એડવાન્સમાં બીજા રૂપિયા પણ મારી પાસે માંગ્યા હતા. કહેતા હતા કે કરિયાણાવાળાનું બિલ ભરવાનું છે, ડેરીવાળાના બિલ ચૂકવવાના છે. તો એ બધા માટે તો તમને ઓલરેડી રૂપિયા આપ્યા છે. તો પછી આ નવો ઘર ખર્ચ માત્ર ને માત્ર 5 દિવસમાં ક્યાંથી ઊભો થયો? જો મારી વાત સાંભળ, આ એટલે બધા આ હું કહું ને 20,000 રૂપિયા આપવાના, બરાબર? એટલે તું એમ કહેશો મારો પગાર છે ને ટૂંકો છે, તો હું એમ કહું છું તો આ કાંઈક મોટા પગારવાળાની નોકરી ગોતી લે. કારણ કે આ 20,000 રૂપિયા હવે મહિનામાં નહીં, આ દર મહિના વધતા જાય. 20 ના 30 થાય ને 30 ના 40 હોત ને થાય. એટલે તું હવે વ્યવસ્થા કરી લે તારી રીતે. અરે પણ શું કામ 20 ના 30 થાય, 30 ના 40 થાય? તમે વિચાર તો કરો, આટલો બધો ખર્ચો પોસાય કેવી રીતે? અને આજે વધારાના રૂપિયા જે જવાના છે એ કઈ જગ્યાએ જવાના છે પપ્પા? હા, ક્યાં જઈ રહ્યા છે આટલા બધા રૂપિયા? એ જો મારે નથી વાપરવાના, નથી તારી મમ્મીને વાપરવાના, નથી કાંઈ ઘરમાં વાપરવાના. કારણ કે ઘરમાં તો ઓલરેડી છે ને અમે કરકસરથી જ બધું છે ને ઉપયોગ કરવી છે. તો પછી બરાબર છે, તો કરકસર કર્યા કરો ને પપ્પા. શું તમે પણ મને ખોટે ખોટો ડરાવવા આપ્યા છો? હા, ડરાવવા નથી આવ્યો, તેને ચેતવવા આવ્યો છું. આવીને ખર્ચા વધતા જાહે. તો તારી વહુ છે ને સ્વીટી, એને કે આ એના ખર્ચા છે બધાય, એ હું કઈ ઓછા ખર્ચા કરે છે? લાવો મમ્મી એટલા રૂપિયા, લાવો મમ્મી એટલા રૂપિયા, અમારે પિયરિયામાં આમ હોય, અમારે તેમ હોય. હવે એ એમ કરીને તારી મમ્મી પાસેથી વાપરવાના રૂપિયા કેટલાય લઈ જાય છે. હવે તારી મમ્મી જો ના પડે તો કઈ ઝઘડો કરે ખર્ચ નકામો. એટલે મેં તો આપી દે ને, એને ધણીને કમાવું છે. હવે એ બી કરશે, સમજે જે કરવું છે. એટલે હું તને કહેવા આવ્યો છું. પણ પપ્પા તમે સમજતા કેમ નથી? આટલો બધો ખર્ચો જો એ અત્યારથી કરાવશે તો પછી હું કેવી રીતે પહોંચી શકીશ? મને પણ કહેતી હતી કે મારે ફોન લેવો છે, મારી બેનપણીને ત્યાં નવો ફોન એને લઈ દીધો છે. તો પપ્પા હા બધું દેખાદેખીમાં આપણે ખર્ચો જ કરતા રહીશું તો કેવી રીતના ચાલશે આ? હવે એ તો ભાઈ એને સમજવાનું હોય ને. અમે તો આજ સવીને કાલ નથી, તમારે બેને જ આખી જિંદગી કાઢવાની છે, સમજા? અને જો આપણે બાંધવું એની અરે તારી મમ્મી એને કંઈક કહે તો એ તને કહે અને તને પછી કંઈક ઊંધી ચાવી ભરાવે. એટલે એ પહેલાં હું તને ચેતવવા આવ્યો છું કે જો એના આટલા ખર્ચા છે, હવે એ તને કંઈક વાત કરે પછી તારે એને હું જવાબ દેવો એ તારી ઉપર ડિપેન્ડ કરે છે. પપ્પા સાચું કહું ને તો સ્વીટીના વર્તનથી હું પણ કંટાળી ગયો છું. વારા ઘડીએ વાતે ને વાતે એકને એક જ વાત સંભળાવ્યા કરે છે કે હું જ્યારે મારા પિયરિયામાં હતી ત્યારે આટલી વસ્તુ સારી હતી, આટલી વસ્તુ નહોતી. ઇવન એ કે અમે બેડ જે આપણે લઈને આપ્યો છે એ બેડમાં પણ એવું જ કહેતી હતી કે આટલો નાનો આમ તો બેડ શું કામ કરાવ્યો? ઘરમાં કોઈ ફર્નિચર નથી, ઘરમાં કોઈ સારી વસ્તુઓ નથી, તો તમે કંઈક એક્સપેન્સિવ અને સારી સારી વસ્તુઓ કરાવડાવો. પપ્પા મેં તો એને ચોખ્ખા શબ્દોમાં ના પાડી હતી, પણ ન જાણે કેમ થોડા ઘણા દિવસથી આ મમ્મીને પણ કહેવા લાગી છે કે તમે આ વસ્તુ લાવો, પેલી વસ્તુ લાવો, આમ રહો. મમ્મીને તો 2 દિવસ પહેલા એવી સલાહ આપી હતી કે તમે ડ્રેસ પહેરવાના ચાલુ કરી દો, તમે ડ્રેસ પહેરશો તો વધારે સારા લાગશો ને અપડેટ લાગશો ને મોડર્ન લાગશો. બસ એ જ કહું છું બેટા હું તને. એટલે તારે હવે વિચાર કરવાનો છે શું કરવાનું છે. અને આ ખર્ચા તો આમ કરશે ને તો વધતા જાય અને આપણે છે ને કોકના મેલ ભાળીને આપણા ઝૂંપડા ન બાળી રખાય. ઠીક છે પપ્પા, હું એની સાથે વાતચીત કરી લઈશ.
સ્વીટીબેનનો ફોન આવ્યો હતો કે એ લોકો આવવાના છે, તો જમવાનું શું બનાવું? હવે એ લોકો આવવાના છે તો પછી સારું સારું જ જમવાનું બનાવવું પડે મેં આપણે. વિચાર્યું હતું દાળ ભાત શાક રોટલી બનાવી નાખું, અને એવું હોય તો કંઈક સ્વીટ બહારથી લઈ આવીશું. અરે ના ના, દાળ ભાત શાક રોટલી બનાવીએ તો કાંઈ સારું ન લાગે. સારું ન લાગે એટલે શું? હાસ તો હવે સાંભળ, એના સાસુ સસરાને બધા આવવાના, એ લોકો ઘરે કેટલા પૈસાવાળા છે, કેવું ખાતા હોય સારું સારું. કેવું ખાતા હોય એટલે સીધી વાત છે કે ખાવામાં તો અનાજ જ મળે. કોઈ માણસ સોનું ખાઈ શકે ખરા? પણ અનાજ મળે વાત સાચી છે, આપણે ઘરે છે ને જો હલકા ચોખા લાવીને ખાઈએ છીએ, એટલે એ લોકો આવવાના છે ને તો હારામાના ચોખા બનાવવાના આપણે ભાત, અને રોટલી નહીં કરવાની, પૂરી બનાવજો. અરે ઠીક છે, ચલો એક ટાઈમ તો હું બનાવી નાખીશ, પણ બીજા ટાઈમે શું બનાવવાનું? દાળ ભાત શાક રોટલી બનાવવા તો પડશે ને, બપોરે ને તો સાંજે, સાંજે ને તો બીજા દિવસે. આપણે 2 દિવસ આપણે એ લોકો આવવાના છે ને, એટલે આપણી રીતે છે ને આપણે એમને હાચવી લેવાના છે, બરાબર? એમને ખબર ન પડવી જોઈએ કે અમે ત્યાં ગયા હતા ને અમને બરાબર હાચવ્યા નહીં આ લોકોએ. વાહ, બરાબર તો સાચવીએ છીએ ને આપણે લોકો. આપણે ક્યાં કઈ ખોટું કરીએ છીએ? જો એ લોકો હશે પૈસાવાળા એટલે એ લોકોના ઘરે થોડી સારી વસ્તુ આવતી હશે, અને આપણી પરિસ્થિતિ થોડી નબળી છે તો એ પ્રમાણે વસ્તુ. પણ ખાવાનું તો અનાજ જ હોય કે બીજું કંઈ? અનાજ ખાવાનું હોય છે એ બધી વાત મને ખબર છે, પણ તમે દુકાને જઈને છે ને હારામાના ચોખા લઈ આવજો, દાળે હારામાની લાવજો, અને સ્વીટ બહારથી કાંઈ મંગાવવું હોય ને તો શ્રીખંડ લાવજો. હો, હારામાનું શ્રીખંડ લાવજો. તમે વિચાર કરો ને, અશોકનો પગાર કેટલો છે ખબર છે ને? 12,000 રૂપિયા પગાર છે. એમાં આખું ઘર ચલાવીએ છીએ આપણે લોકો. આ સારા મહિલા ચોખા લઈ આવું, સારી દાળ લઈ આવું ને શ્રીખંડ લઈ આવીશ ને તો મહિનો આવતા ઘરમાં કાંઈ નહીં બચે. જો મીરા, આપણે પછી ઘરમાં કરકસર કરી લેશું, પણ વેવાઈના ઘરે તો આપણું નબળું ન દેખાવું. પણ વેવાઈના ઘરે ક્યાં નબળું દેખાવાનું છે? સ્વીટીબેન અને જમાઈ 2 જણા તો આવવાના છે, પેલા લોકો તો આવવાના પણ નથી. પણ જમાઈ આવવાના છે, ઓહો, તો સારું બનાવવું પડે હો, તો ન હાલે ભાઈ, જમાઈને હાચવવા પડે આપણે. આ તમારી મતે સારું એટલે શું? આપણે ઘરે છે ને કંટ્રોલના ચોખા ખાઈ લેશું ને તો હાલશે, બરાબર છે? થોડીક આમ હલકી દાળ લાવીને ખાઈ લેશું તો હાલશે, પણ હારામાંની દાળ લઈ આવજો જમાઈ આવે એટલે, અને બાસમતી ચોખા હારામાં હારા, મોંઘામાં મોંઘા પણ હોય મુદ્દે તો દાળ ભાત જ બનશે ને. બનશે દાળ ભાત, પણ હારા આમ ટામેટા કોથમી આદુ મરચા બધું નાખીને વ્યવસ્થિત દાળ ભાત બનાવજો, ખટાશ ગળ પણ આગળ પડતું, અને પૂરી બનાવજો, રોટલી ન બનાવતા જો. અને બપોરે આપણે છે ને તો શ્રીખંડ પૂરી દાળ ભાત શાક એ બધું ખવડાવીશું એમને, અને સાંજે છે ને કાંઈક ચાઇનીઝ કે ઢોસા કે એવું કાંઈક બનાવશું એમની હાટું. શું વાત કરો છો તમે? ચાઇનીઝ કે ઢોસા આવું બનાવવાનું? અરે એ તો બધું બહાર ખાતા જ હોય ને બા. ખરેખર આ એમના ઘરે સારું હોય એટલે જરૂરી છે કે આપણા ઘરે પણ આવું જ કરવું પડે? મહેમાન છે, મહેમાનને જે આપણે ભાવથી જે ખવડાવીએ ને એ ખાઈ લેવું જોઈએ. એ મહેમાન ભાવથી ખાઈ લે, મોઢે કશું નાખે, પણ પાછળથી વાત થાય ને આપણા ઘરની, એવું મીરા બહુ આપણે નથી કરવું. કોણ કરશે? તમારી પોતાની દીકરી છે એ ત્યાં જઈને તમારી વાતો કરશે? સિરિયસલી? દીકરી ન કરે, પણ જમાઈ કોક દાડો છોકરીને તો સંભળાવે જ કે ભાઈ તારા ઘરે હું ગયો તો 2 દી મને હારું ન હાચવ્યા કે તારા પિયરિયા, તારા ભાઈ ભાભી. હવે છે ને પૈસા તું અશોક પાસેથી લઈ લેજે, અને એમ કે ને કે મારી પાસે માપના પૈસા છે તો થોડા ઘણા રોકડા દેજે ને થોડા ઘણું ઉધારે લાવજે, પણ તું લઈ આવજે. આ જો સ્વીટી અહીંયા આવે છે તો એના ઘરની કેવી વાતો કરતી હોય છે હારી હારી, કે અમારે તો આવું ખાવાનું બને ને આવું ખાવાનું બને, અને હા પાછું એક દી શ્રીખંડ કરીએ ને તો બીજે દી પાછો શીરો બનાવવાનો છો, એટલે ચોખ્ખું ઘી ન ભૂલતી તું. શું વાત કરો છો તમે? તમે તો એવી રીતે વાત કરો છો ને કે ભગવાન આપણી ઘરે આવતા હોય. હું માનું છું કે સ્વીટીબેન સારા ઘરમાં સાસરે છે, ત્યાં સારું જીવન જીવવાની આદત હશે એમને, પણ એનો અર્થ એવો નથી ને કે આપણે પોતાની જીવન શ્રેણીને બદલી નાખીએ. જો મીરા બહુ આપણે પછી પાછળ છે ને કરકસર કરી લેશું, પણ સ્વીટીને જમાઈ આવે ને એટલે એ લોકો એમના ઘરે જેવી રીતે રહે છે ને સારી રીતે એવી જ રીતે આપણે રાખવાના છે, બીજું કાંઈ હું ન જાણું. તો તમે નહીં માનો? ના, એમાં માનવાનું ન આવે ને. જો હું તો આ કાલે છે ને ભરી જવાની છું, આ જિંદગી આખી તમારે સ્વીટીને હાચવવાની છે, તમારું નીચું ન દેખાવું જોઈએ મારે, તો એ બહુ મોટી વસ્તુ છે. નીચું ન દેખાવું જોઈએ, અમારે સારું જીવવું જોઈએ ને સારું બતાવવું જોઈએ. હા. એમાં ને એમાં દેણામાં ડૂબી જવાના છીએ એક દિવસ અમે લોકો. લે, એમાં હું દેણામાં ડૂબી જવાના છે? આ કાલ અશોકનો પગાર એ વધશે, જો આપણે છે ને સંતોષથી દીકરી જમાઈને હાચવીએ સારી રીતે તો ઉપરવાળો આપણને દઈએ જ દે, એટલું યાદ રાખવાનું. અને ખવડાવવામાં તો મીરાઓ કોઈ દિવસ કરકસર નહીં કરવાની, કોઈ નહીં. સારું, હું અશોક પાસેથી પૈસા લઈ લઈશ, ઠીક હા. છે? અશોકને બધી વાત કરી દઈશ અને આગળનું આગળ કરીશું. એ અશોક ના નહીં જ પાડે, મને ખબર છે, અશોક હાથ પાડશે. અને કરિયાણામાં છે ને તે શ્રીખંડવાળાને તો રોકડા દેવા પડે ને, એટલે એને રોકડા દઈ દેજો, ઘીવાળાને ને શ્રીખંડવાળાને. આ કરિયાણાવાળાના બાકી રાખજો. અને હા, દૂધની થેલી આપણે છે ને રોજ 1 લાવવી છીએ તો ચાલે, પણ એ લોકો આવવાના છે ને એટલે 3 દૂધની થેલી લાવજો. જો જમાઈને દૂધ પીવા જોઈતું હોય રાત્રે, સ્વીટીને જોઈએ છે હવે તો દૂધ, એટલે 1 થેલી તો એ બેને દૂધ પીવામાં વહી જશે.
અને એમને ચા છે ને એકલા દૂધની જોઈએ છે હો પાછી, એટલે ભલે 1-2 થેલી વધારે થાય 2 દી, પણ એ ચિંતા ન કરતા તમે. ગાંડી રદ થઈ ગઈ ને. હું આમ કરશો કેટલા વર્ષ જીવન બાકી છે એમ તને કહું છું. 5,000 આપ. હું 5,000 આપું કેના 5,000 આય છે લે. કેમ નથી 5,000. કમાવ છો કોના માટે? 12,000 રૂપિયા પગાર છે, એમાંથી 5,000 મને આપી દો. વધ્યા પાછળ 7 માંથી 3,000 દૂધનું બિલ, 2-3,000 લાઇટ બિલ આવશે, 2,000 મને આપવાના, એટલે આ ઘરના નાના મોટા ખર્ચાઓ માટે વધ્યું શું? અશોક તમે વધશો આખા. વાવ, પણ તું મજાક કરી આમ 5,000 માંગીને બરોબર. મજાક તમારા બાએ કર્યો છે મારી સાથે, હું મજાક તો ભગવાને કર્યો છે મારી સાથે. કેમ તારે હા પિયરીએ જાવું છે? નહીં, તો હું તમને છોડીને ક્યાંય નથી જવાની. પણ 2 દી તો જા. આમ હું એમ કહું છું કે આટો મારીએ. સાવ જતી રહું? હાવ જાવું હોય તો ના નથી, પણ પછી કઈ આમ બીજું કઈ ન આવવું જોઈએ. વાહ પતિદેવ વાહ, તમને શું લાગે છે તમે મને કહેશો ને હું જતી રહીશ એમ? અને બિલકુલ નહીં. હું તને જવા દઉં એમ નહીં. હો આ ઘરના કામ કોણ કરે? પરમનન્ટ નોકરાણી જો લાવ્યા છો તમે, અરે પણ પગાર વગર કામ કરીને આપે? હું ક્યાં એવું કહું છું? મેં તારી હારે લગ્ન કર્યા છે, આપણે ખાલી આ જન્મ જ નહીં 7 જન્મ સુધી. બિલકુલ નહીં. નહીં, હું મારા આગલા 6 ભાવ કેન્સલ કરવા માટે તૈયાર છું. જો તમારા બા મારા સાસુ બનવાના હોય ને તો. તો હવે એનું તો હું ન કહી શકું કાંઈ, બા હોય કે ન હોય, પણ તો 5,000 ની કાંઈ મજાક નહીં કરતી. હું જાઉં. 5,000 રૂપિયા જોઈએ છે. મહેમાન આવવાના છે, અને મહેમાન આવે એટલે એમના માટે ચાઇનીઝ બનાવવાનું છે, પંજાબી બનાવવાનું છે, ઢોસા બનાવવાના છે. એટલી સાંભળ ખબર નહીં શું. તારો ભાઈ આવવાનો છે એમ ને? વાંધો નહીં હાલ ને. તમારી બેન આવવાની છે. મારી બેન નહીં આવવાના છે તો આવું બધું બનાવવાની શું જરૂર છે? તમારા બાએ કહ્યું કે તમારી બેન ત્યાં સસરાના ઘરે બહુ સારી જિંદગી જીવે છે, લેવલ વાળી લાઈફ જીવે છે, એટલે ચોખા પણ બાસમતી, દાળ પણ સારા માયલી જે મસ્ત કંપનીમાંથી આવે ને એ ખાવાની છે. ખબર નહીં નબળું ખવડાવીએ ને. અરે પણ આપણે ખાવી જ છે ને બધું. હે આપણે તો ગરીબ માણસ છીએ. તો પછી એમાં કઈ એટલું બધું ઓછું ખાવાની જરૂર નથી. બાસમતી ની લે. પણ એમાં હું તો શું કરું? તમારા બાએ મને કહ્યું હતું કે અશોક પાસેથી પૈસા લઈ લેજે, એટલે હું તમારી પાસે પૈસા માંગવા આવી છું ને. જો તમને સારું ન લાગતું હોય તો તમે તમારા બા સાથે વાત કરી લેજો. હા તે વાંધો નહીં, હું વાત કરી લઈ તમ તારે. ક્યારે? બરોબર, ક્યારે હોય? આજ જ મેળ આવે તો આજ જ, નકર પછી કરી લઈ. બરોબર, ઠીક છે. પણ હું કહું આમ 4-4, 5-5 હજાર નહીં માગવાના. 200 છે, 300 છે, એમ માગ ને તો મને ગમે. 200-300 માં એક સિંગલ ઢોસો નથી આવતો, સમજ્યા? અને આપણે તો 5 જણા માટે લેવાના હોય તો કેટલા પૈસા જોઈએ? એમ નહીં, પણ આ બેન કેમ આવતી છે અહીંયા? મને હમણાં શું તો- ખબર. જો તમારી બેન આવે એનાથી વાંધો નથી, રોકાય એનોય વાંધો નથી, જમવા આપવું પડે એનોય વાંધો નથી. વાંધો તો એ છે ને કે આ દેખાડો. આ લોકો દેખાડા કરવામાં તો અડધી જિંદગી જીવી નથી શકતા. આ ભવિષ્ય સારું કરવામાં વર્તમાન બગાડે છે લોકો. એ તારી વાત થાય છે એવો ને, આ નકરા વખાણ જ કરતી છે. હા, હું એકવાર ગયો તો એ કહેતી હતી ને કે મારા ભાઈને પૂછજો, અમારી ને આવી ડાળ હોય, અવાજના ફલાણું હોય, ઢીકડું હોય, પણ એવું માયલું કાંઈ અહીંયા હોતું નથી. સાચી હે? વાત છે. પણ હવે શું થાય? જો અશોક, પૈસા તો તમારે આપવા પડશે. તમે નહીં આપો તો હું બાકી રાખીને આવીશ, અને બાકી રાખેલા પૈસા તમને તો આપવા જ પડશે ને. છે ને એટલી બધી આગળ નહીં વધી જવાનું. બાકી લઈ આવે વાળી જે ઘરમાં હોય એ રાંધો ને, હું એમ કહું છું. ઘરમાં તો પછી એક કાકા વાતમાં સમજતી નથી એમ. એમાં- અહીંયા આખો દી તૂટી જાય ને તો પૈસા આવે છે. હે ભગવાન, ખરેખર આગલા 6 ભાવ કેન્સલ. મને મારે જન્મ જોતો જ નથી આવતા ભાવમાં, કારણ કે સીધી વસ્તુ તું છે ને પાણકો બનજે, પાણકો. હું છે ને માથા પસાડવા આવે ને. એ તો અત્યારે પણ કરી શકો પતિશ્રી, દિવાલ છે પાછળ. પણ તું નથી ને, હું તો ઢોકળું કરી નાખી પેલા કહું છું. હા, હું રમતના મૂડમાં નથી, સમજ્યા તમે? પૈસા આપો છો કે નહીં? હું છે ને બહારે વાત કરી લઈ, તું ખોટી માથાકૂટ કરીમાં. પણ મહેમાન આવે તો ગળતરા તો આપવું પડશે કે નહીં? જો હું શું કહું, ચાવી ક્યાં છે તને ખબર જ છે, પૈસા ક્યાં છે એ ખબર જ છે, લઈ લેજે. આ કેટલા પડ્યા છે? હા, 2,000. 5 માંગ્યા, એમાંથી 2 જ પડ્યા છે. 3 બાકી રાખવા પડશે. હા, બહુ કરી હો, રાખી દેજે બાકી. બીજું તો હું હવે 2 દી પછી કહે ગેસનો બાટલો ગયો છે એટલે વયો જ ગયો હશે. કા થોડુંક ધ્યાન રાખો ને.
ગરમ પાણી સવારે બંધ કરો. પોતે અઠવાડિયું ના નાય તો અમારે નહીં નાવાનું. બસ અહીંયા છે ને બેસીને બગાસા ખાયા કરો, બીજું કઈ છે ને કામ કરતા જ નહીં. પણ કેમ, શું થયું? તું મારા ઉપર આટલી બધી ગુસ્સે કેમ થઈ રહી છે? ફોન મુકાશે તમારાથી? એક મિનિટ, આ વોટ્સઅપ આવ્યું છે ડેરી વાળા. ફોન મૂકો ને. આ શું? આ ડેરી વાળાનું આટલું મોટું બિલ? હા, કેવી રીતે? આ દૂધની જગ્યાએ દહીં, પનીર, ઘી, માખણ, છાશ બધું મગાવવાનું ચાલુ કર્યું છે કે શું? આવી ગયા લાઈને? એટલા માટે કહેતી હતી ફોન મૂકો, મારા ફોનમાંથી બિલ બતાવી દે. અરે પણ આઈસ્ક્રીમ મંગાવ્યા છે અને આ શું છે આ બધું? હા શેની તે ડાર્ક ચોકલેટ શેની મંગાવી છે? આ બધું તને કઈ ભાનબાન જેવું કઈ છે કે નહીં? આટલું બધું બિલ 21,000 રૂપિયા કેવી રીતે? કોઈ દિવસ નથી આવ્યું આટલું બધું બિલ. વાહ રે વાહ, તમને ભાનબાન છે કે નહીં? હે એમ નહીં, આ મારા પિયરે બધી વસ્તુ A1 આવતી અને તમારે લોકોને અહીંયા સાવ સસ્તી વસ્તુઓ લાવી છે, એ સસ્તી વસ્તુઓ ખવડાવી છે અને પાછા મને જ કહો છો આને કહેવાય ખરીદી અને આને કહેવાય જમવાનું જે મેં મંગાવ્યું ને એ. સસ્તી વસ્તુ? શેની સસ્તી વસ્તુ? વર્ષોથી ખાતા આવ્યા છીએ અને વર્ષો સુધી ખાવાના છીએ. અને આમ પણ મારા ઘરમાં જેટલું પણ અફોર્ડ કરી શકું છું એ બધી વસ્તુ તો લાવીને તને આપું છું. પછી એમાં સસ્તી, મોંઘી, હલકી, ભારે આવું બધું કરવાનો સવાલ હો ને? સસ્તી, મોંઘી, હલકી, ભારે બધુંય હોય, કેમ કે અમે છે ને તમારી જેમ ગરીબ ખાનામાં નથી રહ્યા, હો ને? આવું બધું અમે નથી ખાતું. બસ હા સ્વીટી, હવે વધારે પડતું બોલવાનું રહેવા દેજે. કેમ બળે છે તમને? આટલી બધી બળી તમારી? હે વાહ, તો આમ કડેજું બળવા મળશે કે અમારા ઘરનું આવું કીધું કેમ? પણ આ વસ્તુ અહીંયા અમે સહન કરીએ છીએ ને એટલે કીધું. લગ્ન કરવા આવ્યા ત્યારે કહેવાય ને કે અમે એટલા ગરીબ છીએ. બોલવામાં જરા લગામ રાખજે. અરે સહન કરી લઉં છું એનો મતલબ એ નથી કે તારા મનમાં હવે એ બધું બોલવા લાગે. તો શું કામ ના બોલો? જરા ભાષામાં શુદ્ધિકરણ લાવ. આ કઈ પણ બોલે છે સમજ નથી પડતી તને? તારો પતિ છું, પતિ. હે પતિ છો? પતિ હોવાની એવી કઈ ફરજ તમે નિભાવી પતિદેવ? કઈ નથી નિભાવી, બોલ ને. આ ઘરમાં બધું વ્યવસ્થિત રીતે ચાલતું હતું. આ જ્યારથી તું આવી છે ને ત્યારથી બધી વસ્તુમાં એક્સપેન્સિવ વસ્તુઓ લાવે છે. તો છતી રહો, તમે કયો તો છતી રહો, કેમ કે આપણને એવી વસ્તુઓ પોસાતી નથી. આપણી એટલી હેસિયત નથી ને કે આપણે એવું સારી વસ્તુ અફોર્ડ કરીને ખાઈ શકીએ. અરે મને ખબર હોત ને કે આ ઘરમાં ખાવાના વાંધા છે, હે તું કોઈ દિવસ એ લગન ના કરે. ઓલા બાર ઓલા કૂતરા હોય ને, કૂતરા એને આવી વસ્તુ અમે ખવડાવીએ છીએ, એવી વસ્તુ તમારા ઘરમાં મળે છે. હા તો છતાંય આટલા વર્ષોથી અમે આ જ વસ્તુઓ ખાતા આવ્યા છીએ. કેમ કે તમે એવા છો, હો ને? તમે એવા છો. એનાથી વધારે ગયા ગુજરેલા છીએ. તારે શું કરવાનું છે કહી દે ને. અને આમ પણ આવી જ રીતના આ ઘરમાં રહેતા હતા ને આવી જ રીતના રહેવા છે. બોલ શું કરીશ તું? બોલ ને, શું કરી લઈશ તું? હા તો છૂટું કરી નાખો એટલે વાત પતે. કોઈ એવી છોકરી લાવો જે બિચારી એકદમ છે ને આ ગરીબ ખાનામાંથી આવી હોય, જેણે ખાવાનો સૂકો રોટલોય ના જોયો હોય, એને આવું બધું મળશે ને તો એ બહુ ખુશ થઈ જશે. બાકી અમારા ઘરનું લેવલ અને તમારા ઘરનું લેવલ એ તો અહીંયા આવીને મને ખબર પડી ગઈ. છૂટું કરી નાખો મતલબ તને તો આ બધું ઢીંગલી પોતેના રમત જેવું લાગતું હશે ને કે આજે ઢીંગલા રમાડ્યા, ના મજા આવી, ના ફાવ્યું તો નવા ઢીંગલા લઈ આવો, ફરી પાછા નવી રમત ચાલુ કરી દો. હે આ રમત હતી, આ લાઈફ ટાઈમના કોલ છે. અને લગ્નના 4 ફેરા ફર્યા હતા ને ત્યારે તે જ બધા વચનો પણ આપ્યા હતા કે તમારા સુખમાં સુખી, તમારા દુઃખમાં દુઃખી, તમે જે કંઈ પણ કામ કરશો ને એ બધા કામમાં હું ખુશ રહીશ. પણ નહીં, મને લાગે છે કે આ બધા વચનો કેવા માત્ર તે લીધા હતા. તો તમે લીધા હતા ને કે નહોતા લીધા? હા તો એટલે સુખી તો સુખમાં, તો તમે તો નકરું દુઃખ જ આપો છો યાર, બીજું તો કઈ દેતા જ નથી. અરે ખાવા બાબતે માણસ કઈ ના કરી શકે? ઈ ઘરમાં કોઈ માણસ કેવી રીતના ટકી શકે? એકવાર ચલો મારા ઘરે, જો જાઓ જલાલી કેવી છે, પછી આવશો ખબર પડે. જોયેલી જ છે તારા ઘરની, જાઓ જલાલી. હવે તું મારા મોઢે બોલવાનું રહેવા દે. અને આમ પણ તારા ઘરમાં જે હતું એ જ વસ્તુ તું અહીંયા ડિમાન્ડ કરે છે, એ ક્યાંનો ન્યાય છે? કદાચ તારા ઘરે તું રાણીની જેમ રહી શકતી હતી. હા મારું ઘર છે, મારા ઘરમાં કદાચ રંકની જેમ રાખું તો પણ રહેવું પડે. ત્યાં રાણી ને અહીંયા નોકરાણી, હે ને? બરાબર ને? બાકી કેવું આમ ફીટ બેસે છે ને? હા નોકરાણી જેવું કઈ રાખ્યું નથી. બાકી નોકરાણી તો તું મારા ઘરમાં મારા મમ્મીને બનાવીને રાખે એમાંની છે. દેવાંગ બસ હો ને, જે વસ્તુ હું નથી કરતી ને ઈ વસ્તુ મને જરાય નહીં કહેવાની. બાકી તમને લોકોને ખબર છે
કે ઘરમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં. જો તમને પોસાતું હોય, મેં જે વસ્તુ કીધું એ અને આ જે બિલ આવ્યું છે તો એ ભરી દેજો. બાકી ના પોસાતું હોય તો ઓલા આવશે જ ખરે, કેમ કે સામાન તો બધો આવી ગયો છે ભરી દઈશું બિલ. અને વસ્તુ હવે આવી જ આવશે. પણ મગજ ખરાબ કરી નાખ્યું છે. શું વાત કરે છે તું? આવી રીતના છૂટું કરી નાખવાનું હોય? અને શું આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? મેં તને વધારે કંઈ કીધું છે? મેં તને એટલું જ કીધું છે ને કે હું બિલ ભરવા તૈયાર છું, ભરી દઈશ બિલ. અરે શું ખોટે ખોટી માથાકૂટ કરે છે? તું એક કામ કર, હા થોડા દિવસ માટે છે ને તું આ ઘરની બહાર જા, થોડી રિલેક્સ થા. અને હું તો એમ કહું છું બહાર શું કામ? હા તારા પિયર જ આટો મારવા જતી રહે. આ 5-6 દિવસ તું ત્યાંની એક્સપેન્સિવ વસ્તુઓ ફરી પાછી ખાઈશ ને ફરી પાછું ત્યાંનું માહોલ લઈશ ને એટલે બધું રેડી થઈ જશે. જા આ થોડા દિવસ પિયર આટો માર્યા. હા, આઈડિયા તો સારો છે, પણ જા એમ નહીં, જઈએ હો ને. હું એક નથી જવાની, બે જવાનું છે તો જ હું જઈશ. શું બે જવાનું છે? મારે કામ ધંધો છે, આ મસ્ત મોટા બિલ આપ્યા છે, આ બિલ ભરવાના થશે. એ કઈ મફત તો આવશે નહીં. હા પૈસા કોઈ મને ઘરે બેઠા બેઠા આપી જશે કે લે બેટા તું તો ગરીબનો દીકરો, જ્યાં લે ખાઈ લે, એવું તો કઈ થશે નહીં. તો નથી જવાની હું હો ને. જો બે જવું હોય ને તો કયો તો જઈએ, બાકી હું નથી જવાની એકલા. હું સાથે નહીં આવી શકું, હું નથી આવવાનો. જા. હા તો હું નહીં જાઉં. ઓકે, કરો છે કરવું હોય. હા મારા માથે બેસીને તાંડવ કર, એ બાકી રહ્યું છે. હા તો કરીશ. હા ચેતન, હા પછી થોડીક વારમાં ફોન કરું તને. કોને ફોન કરશો અસ્કા તું? ચેતન હતો મારો દોસ્તાર. લે હવે મારી વાતનો તમે જવાબ આપો. બોલ ને, હું જવાબ જોઈશે તારે? હું એમ કહું છું કે આ બેન કેમ રોકાણી નહીં અને વહી ગઈ? આ એને કઈ કઈ હાહરેથી ફોન આવ્યો હતો તે કામ હોય. હવે મોટા માણાને 1760 કામ હોય તે વહી ગયા હશે. મોટા માણાની ક્યાં કરો છો તમે? કયો બાસમતી ચોખા હે અને કેવું પનીરનું શાક ને એ બધું વલીએ બનાવ્યું હતું, પણ આ એક દિવસ કાલ ને કાલ વહી ગઈ ને તો પણ આ હું કામ તમે પહેલેથી કરો છો? હું એમ કહું છું. પણ હવે બાસમતી ચોખા અને પનીરનું શાક ને હંધુય મંગાવ્યું હતું તે મહેમાન હાટું મંગાવ્યું હતું, બરાબર છે ને. જમાઈ આવવાના હતા આરવારે, એટલે એ એમના ઘરે જો ભાઈ સારી રીતે રહીને આપણે છે ને ઘરે આગું પાછું હલવી લેવાનું. પણ મહેમાનને ખબર ન પડવી જોઈએ એ રહે છે એમના ઘરે, એમ રાખવા જોઈએ કે નહીં આપણે? પણ હું એમ કહું છું તમને હા કે આ રાંધેલું હમણાં પડ્યું હતું ને એ જો એ આપણે ખાઈ જાહું, કઈ રાંધેલું પડ્યું નહીં રહે. તો એ હું કામ તમે મંડાણ હતા હે કે એ આવે એટલે પનીરનું શાક ને બાસમતી ચોખા ને કેવી કાંઈક દાળ ને એ બધું સારું સારું લાવવાનું. આ છે ને હવે આખરે ભલે તમે ભૂલ કરી પણ હવે નહીં કરતા, તમને કહી દઉં છું. એ પણ આખરે ભૂલ એટલે એ રોકાવાની જ હતી 2 દી, પણ ઓચિંતું કંઈક ફોન આવ્યો એમાં એ વહી ગઈ. બંને જણા એટલે વયા ગયા, ન કરી 2 દી હવાડ કરવા જાય હતા 2 જણા. હું તો પહેલા જ કહેતો હતો કે એને છે ને સાદું ભોજન દેવાય એટલે કાંઈ ઉપાધિ નહીં. હવે આપણે ન ખાતા હોય એવું એને ખવડાવવાનું. મને તો લાગે છે કે આ બેન રહીને એને બહુ મોટી મોટી વાતો કરતી હશે કે મારા હા પિયરિયામાં તો આમ, મારા પિયરિયામાં તો આમ, ક્યારેક આટો મારવા આવો એમ કરીને અહીંયા લાવતી હશે ને આવું કરતી હશે. પણ સાંભળ, એ ન્યા હારી હારી વાતો કરે છે આપણી, આપણું સારું દેખાડે છે કે નહીં? આપણું કઈ ખરાબ તો નથી દેખાડતી ને કે મારા પિયરિયા ગરીબ છે એમ. સારું જ બતાવે છે આપણું, એ સારું જ કહેવાય ભાઈ. આપણા ઘરની આબરૂ ઢાંકે છે આપણી બેન. એ વાત હાચી તમારી, પણ એની કઈ પરિસ્થિતિ છે ને પછી બહુ સારી નથી હોય, એ તો ખબર છે ને. અહીંયા છે ને અહીંયા આપણી ઘરે આપણી પરિસ્થિતિ કેવી છે તો આપણને જ ખબર. પછી એના ઘરનું આપણે જોવાનું હોય ને આ મોટી મોટી વાતો કરે અને ખોટા ખર્ચા કરાવે ને એ પછી એમાં પછી બેન છે ને દુઃખી જ થાય હો છેલ્લે. પણ એના ઘરે તો સારું જ છે બધું, એને ક્યાં કમી છે કાંઈ? ક્યાં કમી છે વાળા? એ બોલા બિચારા આ બનેવી રહ્યા, એ તો બિચારા ઓફિસમાં પગાર ઉપર નોકરી કરે છે, એને કાંઈ મોટી દુકાન તો નથી પોતાની. હે પગાર તો સારો છે ને એમનો? પગાર ક્યાં સારો છે હવે? હશે હવે હું તમને શું કહું છું, હા હવે આવી ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. અને દીકરી આવે ને તો પછી એટલી બધી મોઢે ન ચડાવવાની હોય. પણ ભાઈ મને ખબર છે કે એક તો તારો પગાર માપનો, તારા એકના પગાર પર આપણું ઘર હાલે છે, એમાં મારો દવાનો ખર્ચો હોય. હવે આ બેન દીકરીને જમાઈ કોકદી આવતા હોય તો આપણે કોકદી ખર્ચો કરી નાખવાનો હોય. 2000 પડ્યા હતા ને 2000 લઈ લીધા કાલ અને બીજા બાકી રાખ્યા છે ને અહીંયા બાબુ કાકા ન્યા. પણ ભાઈ મોંઘવારી બહુ છે વધારે, તે પછી શું કરે? 2000 કાંઈ ન થાય. આ શબ્દ ઉપર તમે થોડુંક ફોકસ કરો. મોંઘવારી બહુ છે એટલે છે ને મહેમાન આવે કે જે આવે થોડુંક માપમાં રહેવાય, સમજ્યા તમે? હવે માપમાં રહીને તો આપણે છે ને તે માપમાં જ રહ્યા છીએ. કાંઈ વધારે કે આપણી દીકરીને આપણે હોના રૂપા કાંઈ ખવડાવી નથી દેતા એટલા બધા. હો ભાઈ
હું માનું છું કે બેન દીકરીને જેટલું આપીને એટલું ઓછું, પણ હવે પછી આપણી પરિસ્થિતિ જોવાનું હોય, સમજ્યા? હવે ખવડાવી દીધા પછી બેન દીકરી હાટું લાવી દીધા પછી જીવ બાળવાનો કઈ મતલબ નથી પડ્યું હોતો. રહ્યું ને પડ્યું રહ્યું ને એટલે જીવ બળે છે. ખાઈ ગયા હોત ને તો જીવ ન બળે. એ પણ સાંભળ, હા. ખાવામાં તો હવે જેના નસીબમાં હોય ને એ ખાય. જો એમના નસીબમાં નહોતું તે વહી ગયા, તાત્કાલિક ફોન આવ્યો તે. હવે એને ને આ હું ઉપાધિ હોય, આપણને શું ખબર હોય? આ 4-5 હજાર ની શું થઈ ગયું? હવે થઈ ગયું ભાઈ, તું તો પછી કેસ કરે. હવે બાકી રહી ગયું તે શું ખબર મને? કે કેસ કરે ને, કમાવા મારે જવું પડે છે. કેમ પૈસા ઘરમાં આવે છે ને મને ખબર છે. એ બધાયને ખબર હોય કે તું કેમ મજૂરી કરીને લાવશો પૈસા, એ પણ ટાણું હોય ને એ ટાણું હાચવવું પડે મહેમાનમાં આવે તઈ. એટલે તને કીધું હોય મેં. હા તો હવે છે ને સામેથી ફોન કરીને નહીં બોલાવતો. એ આવશે ને તો એને કહીશ કે ભાઈ તું હવાને 2 દી રોકાવાની હોય ને તો આવજે, નકર આમ ઉથલ ધડા કરતી ન આવતી. હા હવે મને તો કાંઈક છે ને એમ લાગે છે કે આવી હતી ને તરત બોલાવી તો કદાચ અહીંયા મળવા આવવાની એરિયાએ ના પાડતા હશે તો પરાણે આવી હશે એવું લાગે છે મને. તો જ વહી ગઈ હોય તાત્કાલિક. એ જે થયું હોય એના ઘરે ઝઘડા થાય ને એવું નહીં કરતા મારે બીજું. અરે ભાઈ સમજ્યા? સાંભળ, જો કોઈ માં એવું ન ઈચ્છતી હોય કે એની દીકરીનું ઘર ભાંગે. હું તો રાજી જ નથી ઝઘડા કરાવી. એના ઘરે વહી ગઈ છે ને ફોન આવ્યો એટલે તરત એનું ઘર સંભાળીને બેઠી છે ને એટલે મારે ભયો બીજું કાંઈ નહીં. હજી ઓલી રાયડું નાખશે એ ઓછું થાકી ગઈ. કાલ રાતે મારે હારે બોલી નહીં. ભાઈ એ તો કાયમનું હવે કાંઈ નવું છે. નવું છે કાયમનું નહીં, એ હારી છે એમ કયો. હા એને ટકવા દેજો. ના તો હું કાંઈ ધક્કા મારું છું ટકવા દેશો એટલે? સાંભળ, આ રોજ છે ને મારું તારું ને એનું 3 જણનું જ રાંધેશ, બરાબર છે? આ કોક દી મહેમાન આવ્યો હોય તો થોડુંક વધારે રાંધવું પડ્યું, એમાં હું ઈ દુબળી પડી જાય. તૂટી ગઈ રાંધી પણ કોઈ ખાવા વાળું નહોતું ને એટલે એને દુઃખ લાગ્યું. ઓ તૂટી ગઈ રાંધી જો ને હું એને તમે હવે બંધ થાવ ને. બનાવ્યા તે 56 ભોગ બનાવ્યા. કાનાજી, આ રોજ તમને મનાવું છું, કહું છું કે આજે આ સ્વીટી કોણ જાણે આજકાલ કેવા વિચારોને લઈને જીવે છે. મને એમ વિચાર આવે છે કે મારી વહુ નથી, દીકરી છે. પણ ઘણી વખત એવું વિચાર આવે છે કે જો દીકરી હોત અને દીકરી બનીને રહેતી હોત તો મને પણ કેટલો આનંદ થાત અને ઘરમાં પણ શાંતિ રહે. આ નાની વાતમાં એ કચકચ કર્યા કરે છે. અને મારો દીકરો દેવાંગ, એ તો બિચારો સુડી વચ્ચે સોપારી કહેવાય. ન આને કહી શકે કે ન અમને કહી શકે. પણ આ દેવાંગના પપ્પા, આ ખોટી તમે એની નોકરી છે ને સરકારી આપી હતી કે નિવૃત્ત થવું પડ્યું. હું એમ કહું છું કે કાંઈક નાની મોટી નોકરી ભગવાન એને ગોતી દો ને તો સારી એ નોકરીએ લાગી જાય ને તો ચિંતા નહીં મારે. આ નોકરીએ નથી જતા, ઘરમાં ને ઘરમાં બેહી રહી ને તો મારે ઘણાયનું સાંભળવું પડતું હોય છે. તો આ મૂર્તિની સામે બોલે છે, હવે જીવતા માણસ સામે બોલવી તો એને કાંઈ અસર નથી થતી. તો આ તો ભગવાનની મૂર્તિ છે, પથ્થરની મૂર્તિ કહેવાય. રસ્તામાં પથ્થર પડ્યો તો એને કોઈ શિલ્પીએ છે ને આમ લીધો હાથમાં અને જરીક ઓલા શીણી અને હથોડી મારી આવો આકાર બનાવી દીધો. હવે આ કાંઈ થોડું સાંભળે? તમને એવું લાગે આ ભગવાન સાંભળે ને એટલું તો માણસ પણ નહીં સાંભળતું હોય. કદાચ કાનાજીને હું કમ્પ્લેન કરું અને કાનાજી સમજી જાય અને મારી વાત માની લે. એમ કાનાજી જો મલકના દુઃખ સાંભળે ને તો એને એમ થાય કે હું છે ને ભગવાનમાંથી રાજીનામું આપી દઉં અને હું માણા બની જાઉં. એટલા ભગવાનના ઘરે બધા દુઃખ લઈને જ જાય, દુઃખના પોટલા ભરીને જ જાય. અને આ જગતમાં એવો કયો માણસ છે જેને દુઃખ નહીં હોય? લ્યો, બધા કાંઈક ને કાંઈક દુઃખ લઈને જાતા જ હોય. પણ મારું દુઃખ ક્યાં એટલું બધું મોટું છે? હું તો ખાલી આ વહુ વિશે વાત કરતી હતી અને હું ભગવાનને વાત નહીં કરું તો કોને વાત કરીશ? હવે વો વિશે તું કહેશો તો આપણે વો વિશે તે સમજાવ્યું, મેં સમજાવ્યું એને. આપણે દેવાંગના હોતે વાત કરીએ તો દેવાંગે સમજાવ્યું. પણ હવે ભૂલ છે ને આપણી જ છે, સમજા? આપણી? એમાં આપણી ભૂલ છે નહીં. આપણી જ ભૂલ કહેવાય ને. આવો જાહો જલાલીમાં જે ઉછરી હોય ને દીકરી, એને આપણા ઘરની વહુ બનાવાય જ નહીં, સમજા? કદાચ બની શકે કે આ ગામમાં રહીને આવી હોય અને ત્યાં બધી વ્યવસ્થા થઈ જતી હોય એ લોકોના વસ્તુની જે જોતી હોય અને અહીંયા ન થતી હોય તો પણ એને જોવાનું હોય ને. હવે એ તો નોય થાય એવું થોડું છે. આયા ખાવા રોટલા મળે છે ને એ ઘણું છે. નકર
હારે જાય ને હારે તો એવા પડતીના દિવસો હોતે ને આવે કે ટક સાંડી હોતે ને જાય સમજ્યા, દાડીએ હોતે ને જવું પડે, ઘર ઘરના વાસણ ઉટકવા પડે, ઓલું નથી આમ હાડીઓના ટેભા કરીને આમ ટીકી ટીકી ટાકતા એવું હોતે ને કરવું પડે. એવું તો આપણે હો ને એવું કાંઈ માથાકૂટ નથી, છતાંય એને નથી ગમતું. લ્યો એ તો બધી વાત સાચી છે, પણ હવે તમે કહો ને આ શું કરવાનું થાય છે? આ રોજ સવાર પડે સાંજ પડે કાંઈક ને કાંઈક ડખા હોય છે કે મારે આ નહીં ચાલે, મારે પેલું જોશે, મારે ઓલું નહીં જોશે, મારે આ જોશે. તો હવે આપણે એની બધી કેટલી ફરમાઈશ પૂરી કરશું? મને તો હવે એક રસ્તો દેખાય છે, આપણે એના પિયર જવાય અને એની બાને છે ને બધી ફરિયાદ કરાય કે આવું કાંઈ થોડું ઘરમાં હાલે, કાલ સવારે અમારે સારું થઈ જાય ને તમારે હોતે ને ખરાબ થઈ જાય. એવું કાંઈ થોડી જરૂરી છે કે માણા એ નાનો માણા હોય નાનો જ આખી જિંદગી રહે, નાનો માણા રાજા રંગ થઈ જાય ને રંગ છે ને એ રાજા થઈ જાય. આ ભગવાનની લીલામાં એનો કોઈ પાર જ નથી. એટલે એને કહીએ આ તમે એને તમારી દીકરીને સમજાવો અમારી ઘરમાં કેવી રીતે રહેવાય કેવી રીતે ન રહેવાય અને અમારી કેપેસિટી પ્રમાણે એ રહે એમ સમજાવો આપણે. પણ હું તમને એમ કહું છું દેવાંગના પપ્પા, જો કદાચ આપણે પિયરિયામાં એને જઈને કંઈક કમ્પ્લેન કરશું અને એના બા આપણે ઉલટા ચોઈટા તો કે તમારે મારી દીકરીને જે કે બધી વસ્તુ લઈ આપવાની, જેમ રહે છે એમ રહેવા દેવાની, તો ઉલટાનું આપણે નીચે જોયા જેવું થશે. મને છે ને ન્યાસ છે ને શંકા થાય છે એટલે તો અત્યાર સુધી હું ફરિયાદ લઈને ગયો નથી. મને એમ થાય છે હવે આ દીકરી આવી હોય તો ભાઈ એના બા એવા જ હોય ને એમ. આજે ભલે બોલ્યા પણ દીકરીના કારણે એના માવતરને કોઈ દોષ ન દેવાય. એમાં એના માવતરનું શું વાંક? જ્યાં સુધી દીકરા અને દીકરી ઘરમાં ઉછરે છે એના મા બાપની સાથે ત્યાં સુધી વાંધો નથી આવતો, પણ જે દિવસે દીકરી સંમતિ થઈ જાય, મેચ્યોર થઈ જાય અને ઘરની બહાર જઈને પગ મૂકે છે અને એની સાથે કેવા રહેવા વાળા છે ને એના પર ડિપેન્ડ હોય છે. એમાં માવતરનો કાંઈ દોષ નથી હોતો. અરે આ સંતાન કોને કહેવાય ખબર? આ મા બાપનું પ્રતિબિંબ, એનું નામ સંતાન કહેવાય. હવે એ જેવા મા બાપ હોય ને એવા જ હું તો કહું દીકરા થાય, એવા સંસ્કાર એના એવા આવે જ. આપણા દેવામાં નથી આપણા સંસ્કાર, એમ સ્વીટીમાં એના પિયરના સંસ્કાર હોય. આ જે હોય તમારે જે કરો એ કરો, કદાચ પિયરે જાણું થાય એના તો પછી હાલો, બીજું શું થાય? હા તે કાંઈ વાંધો નહીં, હાલ ને બેટરી દેવા આપણે જાહું સમજા, અને તાર કાનાને એ મનાઈ લે, એને આપણી હારે આવવું હોય તો ફરિયાદ એની કરાય ને. કેવા માણસ છે એમાં મારા કાનાજીનો શું વાંક છે? આ ગમે એ વાતમાં કાનાજી વચ્ચે આવી જાય છે. મસ્ત રસોઈ બનાવી હતી હા. મને તો દાળ ભાત બહુ ભાવ્યા ખરેખર. પણ આ લોકોનું સારું જ હોય ને, સારી ક્વોલિટીની દાળ હોય, સારી ક્વોલિટીના ભાત હોય એટલે સારું જ બને. અને આમ પણ આપણા ઘર કરતા તો કેટલું સારું હતું, તમે જોયું નહીં? હા શું વાત કરો છો તમે? તમારા ઘર જેવું તો ના થાય, પણ કોશિશ કરી છે કે તમારા ઘર જેવું બનાવવાનું અમે ટ્રાય કરીએ. શું? અરે ક્યાં અમારા ઘરની રસોઈ અને ક્યાં તમારા ઘરની રસોઈ? હા બરાબર છે મારા દીકરાની વાત. અરે તમે લોકો ટોણા નથી મારતા? ના રે ના, સત્ય વાત કરીએ છીએ. આ અમે ઓલી 5 કિલો લાવતા હશું કઈ 50 રૂપિયાના, અને તમારે કદાચ 500 રૂપિયાના 5 કિલો હોય ને, એટલે ફરક તો હોય ને 50 ને 500 માં. અરે ના ના વેવાણ, એવું ન બોલો. તમારા ઘરે તો બધું સારું જ હોય છે. અરે મારી સ્વીટી તો એમ કહેતી હતી કે મારા સાસુ સસરાને તો કે જેવું તેવું ખાવાનું ન પાલવે. હા એટલે તો અમે આ બધી વસ્તુઓ લાવ્યા. અને સ્વીટીબેને કહ્યું હતું કે બાસમતી ચોખા સિવાય અમારા ઘરમાં કોઈ ખાતું નથી, અને દાળ છે ને આ 100 રૂપિયા કિલો અમે તો કોઈ જોઈએ પણ નહીં. એટલે અમને લાગ્યું કે થોડું ઘણું અમે સારું કરવાની કોશિશ કરીએ જેથી તમે ભૂખ્યા ના રહો બસ. અને મતલબ પાછું થોડી ઘણી સાંભળો. કોશિશ હતી. અરે દેવાંગ કુમાર, એમ કે અમારા ઘરે તો બધી વસ્તુ ચોખ્ખા ઘીમાં બને છે કે છે એમ કે ભાતે ઘીમાં બનાવવાના અમારે તો. લ્યો હા તો અરે અંકલ તમે લોકો આટલી વ્યવસ્થિત રીતે સાચવતા હોય તો કેવાના છે, એમાં શું ખોટી વાત છે? જો અમે રહ્યા ગરીબ માણસ, હા મતલબ તમારી સાથે અમે ના આવીએ પણ છતાં અમે કોશિશ કરીએ છીએ કે ધીમે ધીમે કરીને અમે પણ સારી જીવન જીવવાની શ્રેણી અપનાવીએ. મજાક કરે છે મને એવું લાગે છે આ અરે લોકો. ના રે ના ભાઈ, આ મારી દીકરી તો તમારા ઘરે આવીને એટલે સુખમાં આવી ગઈ છે. બાકી અમારા ઘરે અરે રોટલી ચોપડવાય અમારે ઘી ન હોય કોઈ દી ભાઈ. અરે આ તો તમારી મોટાઈ કહેવાય કે તમે જેવું છે એવું કહી જો છો સમજા. બહુ સારું અને કહેવાય. આમ પણ વેવાણ કહેવાય છે કે ઘર બાળીને ઓસરીમાં રહેવા ન જવાય, અને જેવું ઘર હોય એ રીતનું રહેવું પડે નહીં? હા તમારી જેવા સાચા માણસ તો ભાગ્ય જ મળે સમજા. ભાઈ અમારે અશોકનો પગાર ટૂંકો, અમે ટૂંકા પગારમાં ઘર ચલાવીએ. અમારું ઘર હતું ને એ પ્રમાણે અમે તમારી આગતા સ્વાગતા કરી છે ભાઈ. કઈ ખોટ રહી ગઈ હોય તો માફ કરજો, બીજું તો હું. જુઓ, અરે એટલે મારે થોડીક તમારે- ચોખવટ કરવી છે અહીંયા. દેવાંગ કુમાર ચોખવટ પછી પેલા એ કહ્યું તું
તમે આ ફરારી લીધી હતી એ ક્યાં ગઈ? આ સ્વીટી બેન કહેતા હતા કે નવી ગાડી લઈ આવ્યા છો. મેં તો આટલા ટાઈમમાં ક્યારેય જોઈ જ નહીં. બોલો. હા ફરારી લેવાના હતા પણ મને લાગે છે કે પપ્પા હવે લોન કેન્સલ કરાવી નાખવી પડશે. લોન ઉપર? હા તમને ખબર છે હા તમારી છોકરીના હિસાબે અમે લોકો કેટલા આમ બે મોઢા કરીને કેવી રીતના જીવીએ છીએ. હા હા મતલબ દેખાડામાં જ જિંદગી કાઢીએ છીએ અમે લોકો. બાકી મારી પણ હેસિયત નથી કે હું આટલા સીવડાવેલા ને ટીપ ટોપ કપડાં પહેરીને ફરું. મારા પપ્પા પણ આવી રીતે ઇન્સર્ટ મારીને ફરી શકે એવી કન્ડિશન નથી. મારા મમ્મી પણ નવી સાડી પહેરીને અહીંયા આવી શકે એવું નથી કારણ કે મારો પગાર પણ ટૂંકો જ છે. અત્યારે મંદીનો માહોલ છે. નોકરીમાંથી મને પણ કાઢી જ મૂકવાના હતા. આ તો હાથ પગ જોડીને નોકરી ચલાવી રહ્યો છું. પણ તમને નથી ખબર મને ચોખવટ કરી લેવા દો. મારા મનની વાતો બહાર કાઢી લેવા દો. આ તમને ખબર છે આ તમારી છોકરી શું કરે છે અમારા ઘરમાં? અમારા ઘરમાં તમારી મોટી મોટી વાતો કરે છે, મોટી મોટી આંકે છે. અમને કહે છે કે મારા મમ્મી પપ્પાની કરે તો મેં ક્યારેય આવું કઈ જોયું જ નથી. સાવણીએ પણ નથી લીધી, કચરો નથી કાઢ્યા, અમારા ઘરે ઘીના દીવા પડે છે. હવે આ તો નવીન જાતનું કહેવાય. આ કોની ઘરે ઘીના ફાનસ બળતા હશે? પેલા છે ને મારા મમ્મી આમ વાંકા વળીને પોતા મારતા હતા, હંજવારી કાઢતા હતા. પણ એ મેડમ આવ્યા ને પછી ઓટોમેટિક મશીન લાવ્યા અમે. 8,500 રૂપિયાનું આવ્યું. કચરા પણ કરે, પોતા પણ કરે. મારા મમ્મી કપડા ધોતા હતા. હવે જેને વોશિંગ મશીન લઈને આવ્યા છીએ. પેલા પંખો ફરતો હતો, હવે જેને અમે એસી મુકાવ્યું છે. હા આટલો બધો ખર્ચો તમારી દીકરીએ કરાવ્યો છે અને ખાવા પીવામાં તો કોઈ જાતની કચાશ નથી. અરે ડાર્ક ચોકલેટ લાવીને બે મોઢે ખાય છે. કોરે કોરી આળોટે કોરે કોરી. ચોકલેટ કોને ભાવે? એ ખાય છે. અરે સાંભળો, અને એવું પણ કહે છે કે અમારા ઘરે ફોરેન થી બધી વસ્તુ આ કઠોળ ને બધું અમે બ્રાન્ડેડ બધું યુઝ કરીએ છીએ. અને મારા બેનના ઘરેથી તુવેરની દાળ આવી તો એવું કહે છે અમે કોઈ દી આવું ખાધું જ નથી. આંટી બ્રાન્ડેડ ની ક્યાં વાત કરો છો? અહીંયાથી દાળ ત્યાં જાય ને ત્યાંથી પાછી અહીંયા આવે. ડબલ ખર્ચો ના થઈ જાય? જો તમે આટલી વાત કરીને એટલે હું બધું સમજી ગઈ છું કે સ્વીટી બેન ની એક ખરાબ આદત છે ને એ તમારા ઘરે પણ ઝડપાય એક 100 ખરાબ આદતો છે 100 અને 100 એક્સપેન્સિવ જ આદતો છે. મારા કુમાર જો એમને પહેલેથી આવી આદત છે. આ જ્યારે ભણતા હતા ને ત્યારે પણ મારી હોસ્ટેલમાં આટલી ફેસિલિટીઝ છે, મારા ઘરે આમ છે. એને આદત છે કે તમારી સામે અમારી મોટી મોટી કરશે ને અમારી સામે તમારી મોટી મોટી કરશે. પણ હવે આપણે બધાને અંદર ખબર પડી ગઈ છે ને કે ખોટું બોલે છે. તો મહેરબાની હવે આ વાતને અહીંયા દબાવી દેવામાં જે મજા છે ને એ લાંબી કરવામાં નથી. આપણું ઘર હોય ને એ પ્રમાણે આપણે રહેવા માંડવાનું. સાચી વાત છે. કેમ પધાર્યા અત્યારમાં? બસ મારે તને થોડીક સલાહ આપીશ એટલે. બાપા તારા ઘરમાં સલાહ દે ને, મને હું કેમ સલાહ દેવા આવે છે? આમ જો એમ વાત નથી. જો બધા આપણી ખોટી વાતો કરે ને એની કરતાં થોડુંક આપણે સમજીએ તો સારું પડે. તારી થાય છે? મારી નથી થતી, હું સમજીને રહું છું એટલે. તો પડતો નથી થતી તો મારું નો કર. પણ મને જાય થાય ને છે. હું તારી બેનપણી છું એટલે હું તને થોડીક શીખવા માંડું. ઈ જ ને. સારું તાર હાહરામાં સારું કહેવાય ને તાર પિયરિયામાં સારું કહેવાય. બેનપણી છો તો પછી બેનપણી રીતે રે. બેનપણી જ સલાહ આપે ને, સારી સલાહ બેનપણી જ આપે. હા બોલવા માંડો, હાલો હું સલાહ દેવી છે. જો આમ તું બધી મોટી મોટી કર ને કે મારે હારે આમ ને પિયરિયામાં એમ કે મારે પિયરે આમ, એ બધી મોટી મોટી ન કરાય. જે ઘરમાં હોય ને ચલાવી લેવાય અને ખાઈ લેવાય. જે આવડતું હોય ને એ હાયલા રાખે ઘરમાં, બધી આપણા ડખા નો કહેવા જવાય. વાહ, એટલે આ મારો ડખો તને કોણે કીધો જરા કી કે તો? મને આ બધા શેરીમાં વાતો કરે, સોસાયટીમાં બધે ખબર પડી ગઈ તારી. પડી ગઈ ને એ બહુ સારું છે. ખબર પડવી જોઈએ કે મારા સાસરીમાં ક્યાંથી અનાજ આવે છે, કેવી રીતના એ લોકો ગરીબીમાં મને રાખે છે. પણ ગરીબી આપણે ઘરમાં હોય ને તો બહાર નો કહેવાય, બહાર હારી હારી વાતો જ કરાય. પણ તું હું કામ સલાહ દેવા આવી? એમ નહીં, આ તારું આ કામ થઈ ગયું છે તે દિવસ ઓલા ગયા કાંતા કાકીને ત્યાં આવી હતી, એની મંગોડી હતી તો એને તું સલાહ દેવા જા. પછી ઓલી હતી જલપા, એને તું. તારે આખો દી બીજું કઈ કામ નથી લાગતું? ના મારે ઘણું કામ હોય પણ તોય મને એમ થાય કે હું છે ને બધાને થોડીક હારી હારી સલાહ આપું એમ. ઓહો હો, થોડીક થોડીક જ ને, આ થોડીક આપણે બહુ વધારે નથી. ન દેવાય. તો પત્યું હવે નહીં? દઈ દે, હજી દઈ દે. બાકી છે ને અમારા ઘરમાં તારે વહીવટ કરવાની જરૂર નથી. અમે અમારું સંભાળી લેશું. તારા ઘરમાં અરે હા, તું તો યાર સલાહ દેવા આવે જ ને, કેમ કે તારા ઘરમાં ગરીબ ખાનું જ છે, હે ને? પણ મારા ઘરમાં જે હોય હું કોઈને કહું ને હું મારા મનમાં જાણું બધું. એટલે તો અમને ખબર છે કે શું છે ને શું નહીં. અને મનમાં જાણતા હોય ને તો અમારી મનની મનમાં રાખતા હોય તો પણ આ બાર કેમ એટલે બધા વાતો કરે છે? ગામના મોઢે ગયડા જો મારી બંધાય. વાતો કરે છે કોઈ, હું કોઈને કાંઈ નો ખબર જ ન પડવા દઉં. કાંઈ તું કઈ થોડી ખબર પડવા દે, હે? હું કાંઈ ન ખબર પડવા દઉં. તારી વાત થાય મારા ઘરની વાત બહાર જાય જ ને હસોડી. તો પણ મારે છે ને, મને તો આદત છે ઘરની વાતો બહાર કાઢવાની. કેમ કે જે ઘરમાં વહુનું માન ના હોય ને એ વાતો બહાર કાઢવી જ પડે. વહુનું માન શું કામ નો રે? આપણે હારી હારી વાતો કરવાની હાહુ માર એટલે વહુનું માન રે. વાહ, હવે એક કામ કર ને, મારી જગ્યાએ તું થોડા દી અહીંયા રોકાઈ છે ને એટલે તને ખબર પડે કેમ થાય.
કેમ શું થાય હારી હારી વાતો કરવાની હાહુમાન પટાવ્યા રાખવાના પણ તું રોકાઈશ હાહુમાં કોઈ કે હા તમ તાર રોકાઈ જાવ એમાં શું વાંધો તો હું જતી રહું મારા પિયર ના ના તું હું તને શીખવાડું તમ તાર કેવી રીતે રહેવાનું અરે વાહ હજી ઉગીને ઊભા થયા છે ને અમને સલાહ દેવા આવ્યા સરસ જો એમાં એવું છે કે હું તારી ફ્રેન્ડ છું ને એટલે મને તારું પેટમાં બળે બધા વાતો કરે ને તમારે જીવ બળે એટલે હું તને સલાહ આપું છું. બાકી મારે હું તારે હું ને અને જો તો ખોટું તારું ભવિષ્ય ખરાબ થાય મને એમ થાય કે હું સારી સલાહ દઉં ને જો એને લાગે અને તારું ભવિષ્ય કંઈક સુધરે તો એમ બેન મારું ભવિષ્ય મસ્ત ખાડામાં જ છે અને આ ખાડામાંથી મારે છે ને કેમ આમ પથરા પકડીને બહાર નીકળવું ને એ મારા હાથમાં છે એટલે મારા ભવિષ્યની ચિંતા તું ના કરીશ હો ને આ જો ભવિષ્ય ખાડામાં છે ને એટલે જ કહું છું હજી વધારે ખાડામાં ન જાય ને ઈ પહેલા સમજી જા તો સારી વાત છે હજી સમય છે નહીતર મને આ ઘરમાંથી કાઢી મૂકશે તું તારા ઘરે રાખી મારા ઘરે હું થોડી રાખું તો તું હું કામ સલાહ દે છો બેન આ બસ આ ઈ જ વસ્તુ છે ગામને સલાહ આપો સહકાર ના આપો જા હવે જા કામ તો મને કરતા એમ થયું કે તું મારી બેનપણી છો તું થોડુંક તને કહું ને તને લાગે ને તો સારું આભાર તારો ખૂબ ખૂબ આભાર ક્યાં છે તમારા ચરણો લાવો પગે પડી જાય ના ના એવી કઈ જરૂર નથી પગે પડવાની તું ખાલી સુધર ને તોય મને એમ થાય કે હા મેં કાંઈક સારું કામ કર્યું એમ ઓકે હું સુધરી જઈશ હો ને હવે જાશો તમે કે ચા પાણી લેશો ના ના ચા પાણી નથી આ તો તારે માનવું હોય તો માન ને ન માન તો કાંઈ નહીં હા ઓકે બીજું કાંઈ ના હા તો જાઓ ને કે હવે કઈક પૂજા કરું તમારી ના ના જાઉં છું પારકી પંચાયતમાં લોકોને હું એટલી મજા આવે છે એમ એક તો છટકેલો હોય ને વધારે પડતો છટકાવી દે મગજ એટલે આવી ગયા હાશ હા આવી ગયા ને જમી કારવીને પછી મોકલ્યા તમારા મમ્મીએ મને ખબર જ હતી એ જમવાનું હતું ને કેવું રહ્યું કઈ તકલીફ તો નથી પડી અરે શું બાસમતી ચોખાની સુગંધ આવતી હતી ને જમવાની પણ એટલી મજા આવી નહીં દેવા પ્યોર ઘીમાં હતા ભાત નહીં મમ્મી હા તો અને કેટલું સરસ ડ્રાયફ્રૂટ પણ નાખ્યું હતું ને કાજુ ને બદામ ને પછી કઈક દ્રાક્ષ ને બધું કઈક નાખ્યું હતું ને હા ઘણી બધી વસ્તુઓ હતી અને છેલ્લે બદામ શેક પણ આપ્યો હતો પપ્પા નહીં આ બધું મેનુ પ્રમાણે સેટ થઈને જ આવ્યું હતું મને ખબર જ હોય ને મારું ઘર છે જોયું મારા ઘરે બધી કેવી સ્ટાન્ડર્ડ વસ્તુઓ આવે છે એ તમને કહેતી હતી કે જો અને પછી એવી વસ્તુઓ અહીંયા લાવો હવે ખબર પડી હા અમને ખબર પડી ગઈ કે તારી બોલીમાં કઈ ફરક ન પડે તું જે પણ અત્યાર સુધી કહેતી હતી બધી વાત સાચી હતી નહીં દેવા એમાં હું સ્વીટીના ભાઈનો ધંધો બહુ સારો રહ્યો ને મોટો ધંધો રહ્યો એક્સપોર્ટ ઇમ્પોર્ટ નો ધંધો રહ્યો એટલે એને કમાણી એવી હોય ગાંડી એટલા બધા ખર્ચા કરીએ કે ના પૂછો વાત પપ્પા એનો ભાઈ બિચારો 3 મહિનાથી આટા મારે છે રખડે છે કે કદાચ કોઈક 2000 5000 ની નાની અમથી મામૂલી નોકરી આપે તો એ કામ પણ કરી લે ઓહ એટલે આ તો તમે વખાણમાંથી સીધી નિંદાએ કેમ આવી ગયા હે નિંદા અરે ના ના નિંદા હું કરતો હોઈશ ગાંડી અરે વખાણ જ કરું છું હા તારા ઘરમાં જેટલી પણ વસ્તુ આવી હતી ને એ તારા બા તારા ભાભી એ એમના ઘરેથી એમના પિયરમાંથી પૈસા માંગીને લાવ્યા હતા અને પછી બધું બનાવ્યું હતું પણ બરાબર બનાવ્યું હતું આ જેટલી વસ્તુ તે મેનુમાં લખી હતી ને એક પણ વસ્તુ મિસ નહોતી કરી તારા મેનુ પ્રમાણે જ બધું ત્યાં સેટ થયેલું હતું આ તમે શું બોલો છો અને મને ખબર જ હતી મારા ઘરે સારું જોઈને આવશે ને એટલે અહીંયા આવીને બળતરા કરશે એટલે એમને એમ થઈ જશે આ ઘરમાં તો કઈ આવતું નથી એકઈ વસ્તુ એવી કારણ વગરની ઈર્ષ્યા સ્વીટી હવે તું પાછી વળ તારી વાત ઉપરથી તો સારું કહેવાય હવે બોલ ચકતી થઈ જ ગઈ છે તો પછી બોલી દે ને સાચું કે તું મોટી મોટી અહીંયા વાતો કરે છે ને પાછા અહીંયા ન્યાય કરે છે અરે એમાં ક્યાં સ્વીટી તો બધું જે કહે છે ને એ તો સાચું કહે છે અરે જેની પાસે કરોડોની આવક હોય હા એને થોડું પાછું પડવાનું હોય ના, ના. બરાબર ને સ્વીટી કારણ કે કરોડ બોલવામાં તો ક્યાં કઈ વાર જ લાગે છે કમાઈએ ને ત્યારે ખબર પડે હા, કરોડ બોલો અબજ બોલો ખરવો બોલો બસ બસ હા. તો હવે તમને બધાને જ્યારે મારી પોલ ખબર પડી જ ગઈ છે તો હું કહી દઉં કે હું કઈ થોડી ઘરે રહેતી હતી હું તો હોસ્ટેલમાં રહેતી હતી અને હોસ્ટેલમાં રહીને મેં મસ્ત મસ્ત જમવાનું ખાધું છે એટલે મને સારા જમવાની આદત હતી હવે મારા ઘરે એ બધું ના મળે પણ મારે મારી ઊંચી તો રાખવી ને કેમ કે મેં તો સારું જ ખાધું છે એટલે અહીંયા બધી માંગ મેં મારી પૂરી કરી અચ્છા અત્યાર સુધી તે તારી માંગ જ પૂરી કરી હતી ને હા તો પછી આ બધી માંગ તારે તારા ઘરમાં પૂરી કરવી હતી ને કેમ ત્યાં તારા મમ્મી પપ્પા તારો ભાઈ આડો આવતો હતો હા તારી ભાભી તને ખબર છે એણે અમને બધી વાત કરી દીધી છે એણે એમ પણ કહ્યું કે હોસ્ટેલમાં માત્ર સારી ખાવાની વસ્તુઓ નહીં પણ હોસ્ટેલનું આજુબાજુનો માહોલ આજુબાજુનું વાતાવરણ પણ બહુ સારું હતું અને એ જ વાતાવરણ તું મારા ઘરમાં પણ લઈને આવી છે આ જો ને તારા કારણે થઈને એસી નો ખર્ચો કર્યો
આ પંખા બધેથી કઢાવી નાખ્યા. હા, મારી તો હેસિયત જ નહોતી કે ક્યારેય પણ વોશિંગ મશીન ઘરમાં લઈને આવું. તારા કારણે થઈને મેં વોશિંગ મશીન વસાવ્યું. પછી તે વાસણ ધોવા માટે પણ એક ડ્રાયર મંગાવ્યું, એ પણ આપણે ઘરમાં લઈને આવ્યા. મતલબ A to Z બધી ફેસિલિટી તને અમે અપાવી. જ્યારે અમારી પાસે તો કંઈ છે જ નહીં ને. અત્યારે લોનના હપ્તા હું ભરું છું. એ હપ્તાના પૈસા ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, હપ્તા ભરી શકાય છે કે નથી ભરી શકાતા, ક્યારે વિચાર કર્યો છે તે તારા મગજમાં? પણ નહીં, વિચાર કરે તો તું સ્વીટી છે ને કહેવાય. અને દેવાંગ, આ જ્યારથી આ ઘરમાં તારી સાથે લગ્ન કરીને આવી છે ને સ્વીટી, ત્યારથી એને ખાલી એનું જ વિચાર્યું છે. એને નથી એના પરિવારનું વિચાર્યું કે નથી એના પિયરિયરનું વિચાર્યું. જો સ્વીટી, લગ્ન કરીને દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે એને પોતાનું નહીં જોવાનું, સામેવાળા વ્યક્તિ, સાસરિયાના લોકો કેવા છે, કેવી રીતે રહે છે, કઈ રીતે પરિસ્થિતિ છે, એને અનુસંધાને રહીને આપણે જીવવાનું હોય. સમજી? ફેશન બની ગઈ છે મમ્મી આજકાલ. હા, પોતાના ઘરમાં ખાવા ખીચડી ના હોય પણ સામેવાળાના ઘરમાં જવું છે ને ત્યાં હજારો લેટેસ્ટ વસ્તુઓ જોઈ છે. કારણ કે ત્યાં તો રાણીની જેમ રાજ કરવા માટે જાય છે ને. આ લગ્ન કરીને ઘરના કામ કરવા થોડી જાય છે. સ્વીટી હો, આપણા ઘરમાં જેમ હોય ને એમ જ રહેવાય. આપણે છે ને બીજાનું દેખાડો દેખાડી ન કરવાનું હોય. આ તો તમારા પિયરમાં કાંઈ નથી, માની લો કાંઈ નથી, અને છતાંય તમે આયા બહુ મોટી મોટી ઊંચી ઊંચી આપતા હતા. હવે ત્યાં હોય ને, દાખલા તરીકે હોય ને તો આપણે એ દેખાવાય ન દેવાય. એની કહેવાય એ પિયરિયું છે ને એ મારું પારકું છે અને સાસરિયું મારું સાચું ઘર છે એમ માનીને આ રહેવાય. પણ તમે સાસરિયાને કાંઈ ગણતા જ નથી. આ મારું ઘર જ નથી, આ તો ફેશનની દુકાન છે, આ તો બેંક બેલેન્સ છે, આ તો ATM છે, જ્યારે માંગો ત્યારે રૂપિયા મળે, બસ એવું જ માનતા હતા. અને અમારી પરિસ્થિતિ ખરાબ રહી એટલે અમારે એમ કે સ્વીટી બહુ જો રિહામણે ઉયા જાય તો અમારો દેવાંગ રખડી જાય, એટલે બધુંય મૂંગે મોઢે અમે સહન કરતા હતા. પણ હવે દેવાંગને નિર્ણય કરવાનો છે. સહન હવે આગળ કરવું કે ન કરવું. આવું શું કામ બોલો છો? મારી ભૂલ થઈ ગઈ ને દેવાંગ. મને નહોતી ખબર કે મારી લીધે તમે લોકો આટલા હેરાન થાવ છો. મને એમ હતું કે દેવાંગ મારી બધી માંગ પૂરી કરે છે તો હું મારી માંગ એની સામે મૂક્યા કરું. પણ સાચે મારો એવો ઈરાદો નહોતો. આ તો બસ ખાલી મને ખાવા પીવાનું સારું સારું જોતું હતું ને એટલા માટે મેં એવું કર્યું. કઈ શક્તિ હતી તું મને કે મને ખાવા પીવાનું સારું સારું જોઈતું છે? હું કઈ તને ના પાડે. અને આમ પણ જેવી વસ્તુઓ અમે ખાતા નહોતા ને એના કરતાં વધારે સારી સારી વસ્તુઓ ઘરમાં લાવીને રાખી જ હતી. પણ નહીં, તારા શોખ જ એટલા બધા વધી ગયા હતા ને કે જે તે ડિમાન્ડ સ્વરૂપે અમારા ઘરમાં મૂક્યા. એટલે મેં હવે નિર્ણય કરી લીધો છે કે હું આગળ તારી કોઈ ડિમાન્ડ પૂરી નહીં કરી શકું. હા તો ચાલશે, મારે કે ડિમાન્ડ નથી કરવી. હવે તમે લોકો મને આ ભલા બાજુની દુકાન છે ને જો ને સસ્તી કરિયાણા વાળી એ લાવીને ખવડાવશો ને તો પણ હું ખાઈ લઈશ. પણ હું તને આ ઘરમાં ખાવા દેવા જ નથી માંગ. મતલબ કે આ ઘરમાં રાખવા નથી માંગ. તું તારા પિયર જતી રહે અને તારા પિયરમાં જઈને કહેજે કે એ લોકો તારી ડિમાન્ડો પૂરી કર્યા કરે. મમ્મી પપ્પા કઈ કયો ને, આવી નાની અમથી વાત માટે કોણ પિયરમાં કાઢ? દેવાંગ બેટા, આ વાત તો ખોટી છે. આવી વાતમાં જો તારી ઘરવાળીને ઘરની બહાર કાઢી મૂકે ને એ યોગ્ય નથી બેટા. ઘરવાળી ક્યાંથી કહો છો? આ ઘરવાળી હોત ને તો સમજી હોત મારી પરિસ્થિતિને. હું પતિ હતો એનો, મારી સાથે આવું વર્તન ક્યારેય ના કર્યું હોત. પણ નહીં, હું તારી કોઈ વાત નથી માનવા. ડિવોર્સ પેપર મોકલાવી દઈશ, સાઈન કરીને મોકલી આપજો. દેવાંગ, વાત તો સાંભળ દેવાંગ. જોયું સ્વીટી, તારા ખોટી હઠને લીધે તે તારું જ ઘર ભાંગ્યું. મમ્મી પપ્પા પ્લીઝ તમે એક વખત એને સમજાવો ને, તમારી વાત જરૂર માનશે. પ્લીઝ મને માફ કરી દો, મારે આ ઘરમાંથી ક્યાંય નથી જવું. પ્લીઝ સ્વીટી, તમે જો અમારી વાત માની હોત ને તો એ અમારી વાત માનત, પણ તમે ક્યારે અમારી વાત ન માની એટલે એ અમારી વાત નહીં માને.